विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 7 विषय गणित चैप्टर नंबर 14 एम स्वाध्याय 14.3 में આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ કે કોઈ બે એવા અંક જણાવો કે જેની રેખી સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંને હોય। એટલે કે આપણે અંકો જે 0 થી શરૂ થઈને 9 સુધીના જે અંકો છે એમાંથી એવા અંક શોધવાના છે કે જેમાં રેખિક સમિતિ હોય અને પરિભ્રમણ સમિતિ પણ બંને હોય। એટલે કે બંને અંક એવા શોધવાના કે જેમાં તમે રેખી સમિતિ દોરી શકો અને પરિભ્રમણ સમિતિ પણ દોરી શકો। જો તમે અંક 1 લેશો બરાબર, તો એમાં તમે રેખિક સમિતિ કે પરિભ્રમણ સમિતિ બનાવી શકતા નથી, કારણ કે એમાં તમે રેખિક સમિતિ બનાવો તો એના જે અંક છે એના બે સરખા ભાગ થતા જોવા મળતા નથી। તો એવા કયા અંક છે કે જેમાં તમે રેખિક સમિતિ બનાવી શકો અને પરિભ્રમણ સમિતિ બનાવી શકો છો? તો આપણને ખ્યાલ છે એક અંક છે 0 બરાબર। 0 એક અંક એવો છે કે જેમાં તમે રેખિક સમિતિ બનાવી શકો અને પરિભ્રમણ સમિતિ બનાવી શકો છો। જો રેખિક સમિતિ હોય તો શૂન્યમાં આપણને ખ્યાલ છે કે અસંખ્ય તમે રેખિક સમિતિ બનાવી શકો છો। અને એ શૂન્યની આકૃતિને તમારે વર્તુળાકાર છે એને ફેરવો તો ગમે એ બાજુ તમે ફેરવી શકો છો। એટલે કે પરિભ્રમણ સમિતિની કક્ષા પણ એમાં કેટલી હોય છે? તો કે એમાં અસંખ્ય હોય છે। તો એક શૂન્ય એક આકૃતિ એવી છે કે જેમાં અસંખ્ય રેખી સમિતિ બનાવી શકાય અને અસંખ્ય પરિભ્રમણ સમિતિ જોવા મળે છે। અને ત્યારબાદ છે અંગ્રેજી અંક 8 કે અંગ્રેજીનો જે 8 અંક છે એમાં પણ તમે રેખિક સમિતિ બનાવી શકો, જેમ કે બરાબર વચ્ચેથી આ રીતે અથવા આડી આ રેખા રેખિક સમિતિ બનાવી શકો છો। સાથે સાથે 8 જે અંક છે એની તમે 90 અંશના ખૂણે, 180 અંશના ખૂણે, 270 અંશના ખૂણે અથવા 360 અંશના ખૂણે પરિભ્રમણ સમિતિ પણ બનાવી શકો છો। તો આ બે અંક એવા છે કે 0 અને 8, આ બે અંક એવા છે કે જેમાં તમને રેખી સમિતિ જોવા મળે છે અને પરિભ્રમણ સમિતિ પણ જોવા મળે છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો। એમાં પહેલું છે એકથી વધુ ક્રમની રેખિક સમિતિ અને પરિભ્રમણ બંને સમિતિ હોય તેવો ત્રિકોણ દોરો। એટલે કે આપણે એવા ત્રિકોણની રચના કરવાની છે કે જે ત્રિકોણમાં રેખિક સમિતિ પણ એક કરતાં વધારે જોવા મળે અને પરિભ્રમણી સમિતિ પણ એક કરતાં વધારે જોવા મળે। તો આપણને ખ્યાલ છે એવો એક ત્રિકોણ છે કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ એક કરતાં વધારે હોય છે। તો કે સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ જે અહીં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે સમબાજુ ત્રિકોણ છે એમાં રેખિક સમિતિ પણ તમને ખ્યાલ છે એક કરતાં વધારે જોવા મળે। જેમ કે તમે ઊભી સમિતિની રેખા દોરી શકો, આ રીતે સમિતિની રેખા દોરી શકો અને આ રીતે પણ સમિતિની રેખા દોરી શકો। એટલે કે એક કરતાં વધારે તમને એમાં રેખિક સમિતિ જોવા મળે છે। અને જે સમબાજુ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણમાં પરિભ્રમણ સમિતિ પણ તમને એક કરતાં વધારે જોવા મળે છે। એટલે કે જે સમબાજુ ત્રિકોણ છે એમાં તમે 120 અંશના ખૂણે, આ રીતે 120 અંશના ખૂણે 3 વખત એ આકૃતિને ફેરવી શકો છો। તો આકૃતિ છે તમને મૂળ આકૃતિ જેવી જ જોવા મળે છે। એટલે કે એકથી વધુ ક્રમની રેખિક સમિતિ હોય અને પરિભ્રમણ સમિતિ બંને હોય એવો ત્રિકોણ હોય તો આપણે કેવો ત્રિકોણ દોરી શકીએ છીએ? તો કે આપણને ખ્યાલ છે કે આપણે આવો સમબાજુ ત્રિકોણ જે આપણે અહીં જોઈ શકીએ છીએ એવો સમબાજુ ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ। ત્યારબાદ નંબર 2 જોઈએ કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો ત્રિકોણ। એટલે કે રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણ સમિતિ ન હોવી જોઈએ એવો ત્રિકોણ દોરવો હોય તો આપણને ખ્યાલ છે કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો તમે ત્રિકોણ કયો દોરી શકો છો? તો આપણને ખ્યાલ છે એવો આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ સમદ્વિબાજુ ત્રિકોણ। સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુઓ સરખી હોય તેવો ત્રિકોણ બરાબર। તો એમાં તમે માત્ર રેખિક સમિતિ દોરી શકો, આ રીતે તમે ઊભી એક રેખિક સમિતિ દોરી શકો છો, એમાં પરિભ્રમણ સમિતિ દોરી શકતા નથી, કારણ કે પરિભ્રમણ સમિતિ દોરવાથી આપણને
આકૃતિ છે એ મૂળ આકૃતિ જેવી જોવા મળતી નથી. તો એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો ત્રિકોણ કીધો હોય તો કયો ત્રિકોણ આપણે દોરી શકીએ? તો કે ઊભો સમદ્વિ બાજુ ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ. ત્યારબાદ નંબર 3 જોઈએ કે એકથી વધુ ક્રમની પરિભ્રમણ સમિતિ હોય પણ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. હવે એકથી વધુ ક્રમની પરિભ્રમણ સમિતિ હોય, બરાબર, પરંતુ શું ન હોવું જોઈએ? રેખિક સમિતિ ન હોય. જેમ કે અહીં તમે જોઈ શકો છો, અહીં જે આકૃતિ આપણે દોરેલી છે એ શેની છે? તો કે એ આકૃતિ તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણની છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જેની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય એવો ચતુષ્કોણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણની તમે આકૃતિ જે જુઓ છો કે એ આકૃતિમાં તમે જોઈ શકો છો તો એમાં પરિભ્રમણ સમિતિ એકથી વધુ ક્રમની છે. એટલે કે જો તમે એને ફેરવો તો એ મૂળ આકાર જેવો જોવા મળે છે, પરંતુ એમાં તમે રેખિક સમિતિ દોરી શકતા નથી. કારણ કે જો તમે આડી અથવા ઊભી અથવા ત્રાંસી રેખિક સમિતિ દોરો તો એક ભાગ ઉપર બીજો ભાગ બંધ બેસતો નથી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તમે પરિભ્રમણ સમિતિ દોરી શકો હોય છે, પરંતુ રેખિક સમિતિ આપણને જોવા મળતી નથી. અને ત્યારબાદ નંબર 4 છે કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. એટલે કે એવી આકૃતિ આપણે દોરવાની છે કે એમાં માત્ર ને માત્ર એક રેખિક સમિતિ હોય પરંતુ પરિભ્રમણ સમિતિ હોવી જોઈએ નહીં. તો તમને ખ્યાલ છે એવો આકાર આપણે દોરવો હોય તો સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ. કેવો? સમદ્વિ બાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય એવો. તો તમે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ બંને સરખી છે એટલે કે સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ. તો આમાં આ જે આકૃતિ છે એ સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણની છે. તો અહીં તમે જોઈ શકો કે આમાં આકૃતિમાં તમે રેખિક સમિતિ તમે દોરી શકો છો પરંતુ પરિભ્રમણ સમિતિ દોરી શકતા નથી. એટલે કે પરિભ્રમણ સમિતિ દોરો તો તમને જે આકાર છે મૂળ આકાર જેવો જોવા મળતો નથી. તો આપણને જે કીધું કે રેખિક સમિતિ હોય અને એ પણ કેટલી હોવી જોઈએ? તો કે માત્ર ને માત્ર એક જ રેખિક સમિતિ હોય. અહીં તમે જોઈ શકો કે સમલંબ ચતુષ્કોણ જે આપેલો છે એમાં માત્ર ને માત્ર એક જ રેખિક સમિતિ હોય છે પરંતુ પરિભ્રમણ સમિતિ હોતી નથી. તો આ રીતે આપણને જે પ્રમાણે રેખિક સમિતિ અથવા પરિભ્રમણ સમિતિ કીધી હોય એ પ્રમાણેના આકાર પણ આપણે દોરી શકીએ છીએ. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે તો શું પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 કરતાં વધુ હોય? એટલે કે આપણને એવો પ્રશ્ન કીધો છે કે કોઈ આકૃતિમાં 2 અથવા 2 કરતાં વધારે રેખિક સમિતિ હોય તો એ આકૃતિમાં પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 કરતાં વધારે હોય છે. તો આપણે કહી શકીએ કે હા, જો કોઈ આકૃતિમાં 2 અથવા 2થી વધારે રેખિક સમિતિ હોય તો એનો પરિભ્રમણ સમિતિનો ક્રમ હંમેશા 1 કરતાં વધારે હોય છે. આપણે આકૃતિ તમે જોઈ શકો છો, અહીં તમને એક ચોરસ આકૃતિ આપેલી છે. એ ચોરસ આકૃતિમાં તમે જોશો તો એમાં રેખિક સમિતિ 1 કરતાં વધારે છે. જેમ કે આપણે ચોરસ લઈએ, બાજુમાં પણ આકૃતિ આપેલી છે. અહીં એને બદલે તમે બાજુની આકૃતિ જોશો તો એમાં તમે જો રેખિક સમિતિ જોશો તો તમે સૌ પ્રથમ જોઈ શકો ઊભી, ત્યારબાદ આડી, ત્યારબાદ આ રીતે 2 ત્રાંસી રેખિક સમિતિ તમે દોરી શકો. એટલે કે ચોરસ આકૃતિ એવી છે કે એમાં 1 કરતાં વધારે રેખિક સમિતિ જોવા મળે છે. અને સાથે સાથે ચોરસની આકૃતિને 1 કરતાં વધારે રેખિક સમિતિ છે, સાથે સાથે ચોરસની આકૃતિને 1 કરતાં વધારે પરિભ્રમણ સમિતિ પણ જોવા મળે છે. કારણ કે ચોરસની આકૃતિમાં રેખિક સમિતિની સંખ્યા 2 કરતાં વધારે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે ખાલી જગ્યા પૂરો. એટલે કે અહીં આપણને જે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યામાં આપણે પરિભ્રમણનું કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ લખવાનો છે. તો જોઈએ આપણે કે અહીં આકાર તમને જે આપેલો છે એ આકાર મુજબ કે સૌપ્રથમ તમને આપેલું છે આકાર, પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ. એટલે કે આકારના નામ આપેલા છે. એ આકારમાં પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય, પરિભ્રમણ કોણ એટલે કે આકૃતિને કેટલી રીતે તમે કેટલી વખત ફેરવી શકો, અને પરિભ્રમણ કોણ, બરાબર. તો કે આકૃતિને તમે ફેરવો છો ત્યાં કેટલા અંશનો ખૂણો બને છે. તો સૌ પ્રથમ તમે જોશો તો તમને શું નામ આપેલું છે?
ચોરસ. તો ચોરસની આકૃતિ તમે જોશો તો ચોરસની આકૃતિ આવી રીતે આપણને જોવા મળે છે. તો એનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય? તો આપણને ખબર છે કે બંને વિકર્ણો જે હોય એનું છેદ બિંદુ એટલે કે આ છેદ બિંદુ છે એ એનું શું હોય છે? તો કે પરિભ્રમણ કેન્દ્ર હોય છે. અને પરિભ્રમણનો ક્રમ એટલે કે જે ચોરસ આકાર છે એને તમે કેટલી વખત ફેરવી શકો? તો મૂળ આકાર જેવો જ આકાર જળવાઈ રહે છે. તો આપણને ખ્યાલ છે કે એને 4 વખત તમે ફેરવી શકો છો. જો 4 વખત ચોરસને ફેરવો તો એમાં કેટલા અંશનો તમને ખૂણો જોવા મળે છે? તો કે એમાં 90 અંશનો તમને ખૂણો જોવા મળે છે. ત્યારબાદ આકાર જોઈએ તો કયો આકાર છે? તો તમે જોઈ શકો છો કે લંબચોરસ આકાર છે. તો લંબચોરસમાં પણ આપણને ખ્યાલ છે કે એનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય છે? તો કે બંને વિકર્ણ જે હોય છે એનું જે છેદ બિંદુ છે એનું પરિભ્રમણ કેન્દ્ર છે. પરંતુ પરિભ્રમણનો ક્રમ કેટલો હોય? તો તમને ખ્યાલ છે કે લંબચોરસ છે એનો પરિભ્રમણ ક્રમ કેટલો હોય? તો કે 2 જોવા મળે છે. જો પરિભ્રમણ ક્રમ 2 હોય તો કેટલા અંશનો ખૂણો તમને જોવા મળે છે? તો કે 180 અંશનો ખૂણો હંમેશા જોવા મળતો હોય છે. અને ત્યારબાદ તમે આકૃતિ જોશો તો કઈ આકૃતિ જોવા મળશે? કે સમબાજુ ચતુષ્કોણ એટલે કે સમબાજુ ચતુષ્કોણ એટલે આવી આકૃતિ આપણને જોવા મળે છે. તો સમબાજુ ચતુષ્કોણ છે એમાં એનું કેન્દ્ર ક્યાં હોય? તો એમાં પણ એનું વિકર્ણ જે છે એનું છેદ બિંદુ એ એનું કેન્દ્ર હોય છે. અને એનો પરિભ્રમણ ક્રમ કેટલો હોય છે? તો કે પરિભ્રમણ ક્રમ 2 હોય છે. તો પરિભ્રમણ ક્રમ 2 હોય તો હંમેશાનો પરિભ્રમણ કોણ કેટલો જોવા મળે? તો કે પરિભ્રમણ કોણ 180 જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો તો ચોથું છે એ ચોથી આપણને જે આકૃતિ આપેલી છે એ આકૃતિ આપેલી છે સમબાજુ ત્રિકોણ એટલે કે જે સમબાજુ ત્રિકોણ એટલે કે જેની 3 બાજુ સરખી હોય એવો ત્રિકોણ. તો એનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય? તો કે એનું જે મધ્યગાનું છેદ બિંદુ હોય આ મધ્યગાનું છેદ બિંદુ એ એનું પરિભ્રમણ કેન્દ્ર હોય છે. અને સમબાજુ ત્રિકોણને કેટલા પરિભ્રમણ ક્રમ હોય છે? તો કે એમાં 3 પરિભ્રમણ ક્રમ જોવા મળે છે. અને જો 3 પરિભ્રમણ ક્રમ હોય તો એનો પરિભ્રમણ ખૂણો કેટલાનો બને છે? તો કે 120 અંશનો એનો પરિભ્રમણ કોણ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે શું કઈ નામ આપેલું છે? તો કે નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણની આકૃતિ તમે જોઈ શકો છો. તો નિયમિત ષટકોણ એટલે કે જેની 6 બાજુના માપ સરખા હોય એવી આકૃતિને નિયમિત ષટકોણ તરીકે ઓળખવામાં આવે છે. એના જે વિકર્ણ હોય છે બરાબર એ વિકર્ણનું જે છેદ બિંદુ હોય છે એ એનું પરિભ્રમણ કેન્દ્ર હોય છે. અને એનો પરિભ્રમણ ક્રમ કેટલો હોય છે? તો કે આપણને ખ્યાલ છે કે નિયમિત ષટકોણ છે એનો પરિભ્રમણનો ક્રમ 6 જોવા મળે છે. અને એનો પરિભ્રમણ ખૂણો 60 અંશનો જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો તો કે આકૃતિ કઈ આપેલી છે? તો કે વર્તુળ આપેલું છે. તો વર્તુળની અંદર શું હોય પરિભ્રમણ કેન્દ્ર? તો આપણને ખ્યાલ છે એનું કેન્દ્ર જે હોય એ જ એનું પરિભ્રમણ કેન્દ્ર હોય છે. અને એનો પરિભ્રમણ ક્રમ તો આપને ખ્યાલ છે કે વર્તુળ એક એવી આકૃતિ છે કે જેનો પરિભ્રમણ ક્રમ અસંખ્ય કેવો? અસંખ્ય આપણને જોવા મળે છે. અને એનો પરિભ્રમણ કોણ કેટલો હોય? તો કે જે ખૂણે તમે ફેરવો એ દરેક ખૂણો એનો પરિભ્રમણ કોણ તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને કઈ દર્શાવેલી છે? તો કે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળ જે છે અર્ધવર્તુળ એમાં પણ એનું પરિભ્રમણ કેન્દ્ર શું હોય છે? તો કે એનું પરિભ્રમણ કેન્દ્ર એનું જે કેન્દ્ર હોય છે એ જ એનું પરિભ્રમણ કેન્દ્ર બને છે. અને એનો પરિભ્રમણ ક્રમ કેટલો હોય? તો કે એનો પરિભ્રમણ ક્રમ માત્ર 1 જ જોવા મળશે. કારણ કે અર્ધવર્તુળને તમે 1 જ વખત ફેરવી શકો છો. તો એનો પરિભ્રમણ ખૂણો કેટલાનો જોવા મળે છે? તો કે 360 અંશનો જોવા મળે છે. તો આ રીતે આપણને જે જુદા જુદા આકારના નામ આપેલા છે એ આકારનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય છે, એ આકારમાં પરિભ્રમણનો ક્રમ કેટલા હોય છે, સાથે સાથે એ આકારમાં પરિભ્રમણ ક્રમને આધારે પરિભ્રમણ કોણ કેટલા અંશનો બને છે એ વિશે પણ આપણે માહિતી મેળવી છે. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ કે એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખી સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. એટલે કે આપણે એવા ચતુષ્કોણના નામ આપવાના છે કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને ક્રમ 1 કરતાં વધુ હોવા જોઈએ. એટલે કે બંને આકૃતિ એવી આકૃતિ આપણે શોધવાની કે જેમાં રેખિક સમમિતિ 1 કરતાં વધારે હોય, સાથે સાથે પરિભ્રમણ સમમિતિ પણ 1 કરતાં વધારે હોય. તો આપણને ખ્યાલ છે કે ચોરસ, લંબચોરસ, સમબાજુ, ચતુષ્કોણ
આ એવા ચતુષ્કોણ છે જેને રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને એક કરતાં વધારે હોય છે. આપણને ખ્યાલ છે કે ચોરસની આકૃતિ છે એમાં પણ રેખિક સમમિતિ એક કરતાં વધારે હોય, પરિભ્રમણ સમમિતિ પણ એક કરતાં વધારે હોય, લંબચોરસ આકાર છે એમાં પણ રેખિક સમમિતિ એક કરતાં વધારે હોય અને પરિભ્રમણ સમમિતિ પણ એક કરતાં વધારે હોય. સાથે સાથે સમબાજુ ચતુષ્કોણ, તો આ સમબાજુ જે ચતુષ્કોણ છે એમાં પણ તમે જોઈ શકો છો કે રેખિક સમમિતિ પણ એક કરતાં વધારે હોય અને પરિભ્રમણ સમમિતિ પણ એક કરતાં વધારે જોવા મળે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? એટલે કે કોઈ આકૃતિને તમે 60 અંશના ખૂણે ફેરવી છે, બરાબર, ફરીવાર મૂળ સ્થિતિના જેવી જ આકૃતિ દેખાય તો તમારે એ આકૃતિને કયા અંશના ખૂણે ફેરવવી પડે? તો જો આપણને ખ્યાલ છે કે કોઈ આકૃતિ તમારે મૂળ સ્થિતિ જેવી જોવી હોય તો એવી જોવા માટે એ આકૃતિને તમારે 60 અંશ ખૂણે ફેરવી હોય તો ત્યારબાદ 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ અને 360 અંશના ખૂણે ફેરવો તો એ આકૃતિ તમને મૂળ આકૃતિ છે એના જેવી જ આકૃતિ જોવા મળે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચે આપેલ ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધારે ક્રમની પરિભ્રમણ સમમિતિ મેળવી શકીએ? એટલે કે તમે જોઈ શકો અહીં તમને બે ખૂણાઓના માપ આપેલા છે, 45 અંશ અને 17 અંશ. તો આપણે એવું કીધું કે આ અંશના ખૂણા હોય તો એમાં પરિભ્રમણ સમમિતિ એક કરતાં વધારે હોય. તો ખાસ યાદ રાખવા જેવું છે કે કોઈ પણ અંશનું તમને માપ આપેલું હોય, ખૂણાનું 40 આપેલું હોય, 45 આપેલું હોય, 17 અંશ કોઈ પણ આપેલું, એ માપ વડે જો તમે 360 અંશને, તમને જે માપ આપેલું હોય એ માપ વડે તમે 360 અંશને નિશેષ ભાગી શકો, નિશેષ એટલે કે શેષ ન વધે, નિશેષ ભાગી શકો તો એમાં પરિભ્રમણ સમમિતિ એક કરતાં વધારે હોય. અને જો કોઈ માપ આપેલું હોય એના વડે તમે 360 અંશને નિશેષ ભાગી શકતા નથી તો તમને એમાં પરિભ્રમણ સમમિતિ એક કરતાં વધારે મેળવી શકતા નથી. જેમ કે તમે જોઈ શકો કે અહીં તમને જે બે ઉદાહરણ આપેલા છે કે 45 અંશ અને 17 અંશ. તો 45 અંશ છે, બરાબર, તો 45 અંશ વડે તમે 360 અંશને નિશેષ ભાગી શકો તો 45 અંશના ખૂણા માટે પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતાં વધારે હોઈ શકે. પરંતુ તમે સાથે સાથે જોશો તો તમને જે 17 અંશ આપેલું છે તો 17 વડે તમે 360 અંશને નિશેષ ભાગી શકતા નથી. તો 17 અંશના ખૂણા માટે જે પરિભ્રમણ ક્રમની સમમિતિનો ક્રમ છે એ એક કરતાં વધારે બની શકે નહીં. એટલે કે ટૂંકમાં આપણે કહેવું હોય તો કહી શકાય કે તમને જે માપ આપેલું હોય એ માપ વડે જો તમે 360 અંશને નિશેષ ભાગી શકો તો એ ખૂણાનો પરિભ્રમણ સમમિતિનો ક્રમ હંમેશા એક કરતાં વધારે જોવા મળે છે. અને જે માપ વડે તમે 360 અંશને નિશેષ ભાગી શકતા નથી એ માપના ખૂણાનો પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતાં વધારે જોવા મળતો નથી. આભાર. જય સ્વામિનારાયણ.